ગુડ મોર્નિંગ બાળકો, વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરીની મર્યાદા અને ઉપયોગો ભણ્યા છીએ. હવે અગત્યનો એક સિદ્ધાંત સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પુસ્તકમાં પેજ નંબર 257 ઉપર આ માહિતી છે. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એ વેલેન્સ બોન્ડ જે થિયરી છે એની કેટલીક મર્યાદાઓ દૂર કરવાના હેતુસર ઉપયોગી છે. વેલેન્સ બોન્ડ થિયરીની અંદર કેટલીક માહિતીની આપણને ખબર નહોતી, જેમ કે કેટલાક સંકીર્ણ સંયોજનો કેમ રંગીન છે, એમની ચુંબકીય ચાક માત્રા વિશેનું સ્પષ્ટીકરણ, લિગેન્ડની પ્રબળતા નિર્બળતા વિશેનો ખ્યાલ. આ સ્પષ્ટીકરણ એમાં ખાસ નહોતું. એ સ્પષ્ટીકરણ આ થિયરીમાં થઈ જાય છે. આ થિયરી પ્રમાણે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, જેને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT સિદ્ધાંત કહીએ છીએ, આ સિદ્ધાંત પ્રમાણે લિગેન્ડ અને ધાતુ વચ્ચે આયનીય બંધ, એટલે મતલબ કે સ્થિર વિદ્યુત આકર્ષણ છે તેવું માનવામાં આવે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે, મતલબ સ્થિર વિદ્યુત આકર્ષણ છે જેમાં ધન આયન અને ઋણ આયન. લિગેન્ડને પોઝિટિવ ચાર્જ સાથે ગણેલો છે, ધાતુને પોઝિટિવ ચાર્જ સાથે ગણેલો છે, જ્યારે લિગેન્ડને નેગેટિવ ચાર્જિસવાળો ગણેલો છે. પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે એટ્રેક્શન થવું મતલબ આયનીય બંધની એક સમજ આપે છે. તો ધાતુ અને લિગેન્ડ વચ્ચે આયનીય બંધ જેવી સ્થિતિનું સર્જન માનવામાં આવે છે. આ ઘટનામાં આપણે બે ટાઈપના સંકીર્ણમાં સમજીશું, એક અષ્ટપલક સંકીર્ણ અને એક સમચતુષ્પલક સંકીર્ણમાં સમજીશું. સમજીએ શું થાય છે. સમજી લો, આપણી પાસે કોઈ મેટલ છે, ધાતુ છે, વાયુ અવસ્થામાં છે, જ્યાં હજુ લિગેન્ડ જોડાયો નથી. ધાતુનો પરમાણુ હોઈ શકે કાં તો આયન હોઈ શકે. આયન હોય તો એ ધનાયન હોય અને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. જ્યારે ધાતુ પરમાણુ સ્વરૂપે કે આયન સ્વરૂપે મુક્ત સ્થિતિમાં હોય છે ત્યારે એની ડી કક્ષકો 5 છે, એ 5 લાઈન બતાવી છે. 5 ડી કક્ષકો કઈ કઈ આપણને ખબર છે. dx² - y², dz², dxy, dyz, dzx. આ 5 કક્ષકો લખું છું તો તમને આવડે છે. ઓકે, આ 5 ડી કક્ષકોની ઉર્જા સમાન છે, સમશક્તિક છે. ડી જનરેટ કક્ષકો કહેવાય. 5 ડી કક્ષકોની ઉર્જા સમાન છે, સમશક્તિક છે. કોઈ ચેન્જ આવ્યો નથી, કારણ કે ધાતુ માત્ર ધાતુ છે, એની આજુબાજુ કોઈ જોડાયું નથી હજુ. હવે આપણે સમજી ગયા છીએ અષ્ટપલક સંકીર્ણ, મતલબ Ml6 ટાઈપ, Ml6, જેમાં 6 લિગેન્ડ ધાતુ સાથે બંધ બનાવવા આવે છે. જ્યારે ધાતુની આજુબાજુ સરખી રીતે ગોળાકાર ક્ષેત્રની અંદર લિગેન્ડ આવે છે ત્યારે લિગેન્ડનો ઋણવાળો ભાગ, ઋણ ભાગ મતલબ લિગેન્ડ મોટા ભાગે ઋણાયન તરીકે હોય કાં તો તટસ્થ હોય. ઋણાયન તરીકે હોય તો એના પાસે ઋણ ચાર્જ હોય જ છે, નો ડાઉટ, પણ તટસ્થ હોય ત્યારે તેના પાસે લોન પેર ઇલેક્ટ્રોન હોય છે. એમોનિયા તટસ્થ છે તો એની પાસે લોન પેર છે નાઇટ્રોજન ઉપર. પાણી H2O તો ઓક્સિજન ઉપર લોન પેર છે. તો એ ઇલેક્ટ્રોન જે લોન પેરવાળા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ધાતુ તરફી હોય છે, અને ઋણાયન હોય તો ઋણાયન ચાર્જિસ એ ધાતુ તરફી હોય છે. હવે ધાતુ પાસે પણ ઓલરેડી ઇલેક્ટ્રોન હોય છે, ધાતુ પાસે પણ ઓલરેડી ઇલેક્ટ્રોન હોય જ છે,
કાંઈ એની પાસે ઇલેક્ટ્રોન તો ખરા જ ને. એની કેટલીક કક્ષકો તો ભરેલી હોય ને, બધી ખાલી નથી હોતી, કેટલીક કક્ષકો ભરેલી હોય છે. તો ધાતુ પાસે પણ ઇલેક્ટ્રોન હોય છે. તો ધાતુ પાસે રહેલ ઇલેક્ટ્રોન અને ગોળાકાર ક્ષેત્રમાં કોણ ગોઠવાયું આજુબાજુ? 6 લિગેન્ડ સરખી રીતે ગોળાકાર ક્ષેત્રમાં ગોઠવાઈ જાય છે. એ 6 લિગેન્ડની સમાન અસર, 6 લિગેન્ડની સમાન અસર ધાતુ પર થતી હોય છે. એટલે ધાતુના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થાય છે, અપાકર્ષણ થાય છે. ધાતુના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ ચાર્જ ધરાવે છે, એના વચ્ચે અપાકર્ષણ ઇફેક્ટ આવે છે. એ અપાકર્ષણના લીધે આ 5 વિકક્ષકોની શક્તિ જે ઓછી હતી, ઉપર તરફ જે ઊર્જા વધે, તો 5 વિકક્ષકોની ઊર્જા જે ઓછી હતી એ 5 વિકક્ષકોની ઊર્જામાં સમાન રીતે વધારો થાય. 5 કક્ષકોની ઊર્જા સમાન રીતે વધી. કેમ સમાન રીતે વધી? વધી તો ખરા, આનાથી ઉપર લેવલમાં આવી 5 ડી કક્ષકોની ઊર્જા વધી, સમાન રીતે વધી, 5ની. મતલબ 5 ડી કક્ષકોની ઊર્જા હજુ સમાન જ છે, પણ વધુ થઈ, પહેલા કરતાં વધુ થઈ. કેમ વધુ થઈ? કારણ કે લિગેન્ડ આજુબાજુ ગોઠવાયા છે. લિગેન્ડના ઋણ ચાર્જ અને ધાતુ પાસે રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, પણ અપાકર્ષણની અસર કેવી છે? બધી બાજુ સમાન છે. માટે ગોળીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઊર્જામાં શું થયું? વધારો. ડી કક્ષકોની ઊર્જા 5ની હજુ પણ કેવી છે? સમાન. ક્લિયર? 5 ડી કક્ષકોની ઊર્જા સમાન રીતે વધી છે. આ 5 ડી કક્ષકોની સરેરાશ ઊર્જા જે આવે, સરેરાશ ઊર્જા જેને બેરી સેન્ટર કહ્યું છે, ડેલ્ટા ઓ વડે દર્શાવવામાં આવે છે. આ ડેલ્ટા ઓ એ શું છે? તો અષ્ટફલક ક્ષેત્રમાં, અષ્ટફલક સંકીર્ણ માટે ઓક્ટાહેડ્રનમાં છે. 5 ડી કક્ષકોની સરેરાશ ઊર્જાનું મૂલ્ય બતાવે છે બેરી સેન્ટર. 5 ડી કક્ષકોની સરેરાશ ઊર્જા ડેલ્ટા ઓ છે, બેરી સેન્ટર. હવે શું થાય છે? હવે લિગેન્ડ ગોઠવણી યોગ્ય જગ્યાએ થશે. પહેલાં આજુબાજુ ગોઠવાયા ગોળાકાર ક્ષેત્રમાં, હવે શું કરે છે લિગેન્ડ? ચોક્કસ જગ્યાએ બંધ બનાવવા જાય. હવે એક વાત કરી દઉં કે અષ્ટફલક સંકીર્ણમાં લિગેન્ડ હંમેશા યામો ઉપર ગોઠવાય. અષ્ટફલક સંકીર્ણમાં લિગેન્ડની ગોઠવણી યામો ઉપર થાય છે, અક્ષો ઉપર થાય છે. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. એક્સ યામ, વાય યામ, ઝેડ યામ ઉપર થાય છે. ધારો કે આ એક્સ યામ માની લો, તો આ વાય યામમાં અને ઊભો ઝેડ યામ છે. ફરીવાર પહેલા ગોળાકાર ક્ષેત્રમાં લિગેન્ડ ગોઠવાય છે. 6 લિગેન્ડની, ધારો કે 6 લિગેન્ડ બતાવી દઉં, તો 6 લિગેન્ડની ફેર સમાન રીતે આ ધાતુ બતાવે છે પહેલા. એટલે 5 ડી કક્ષકોની ઊર્જા સમાન રીતે વધે છે, પણ પછી શું કરે છે લિગેન્ડ? યોગ્ય જગ્યાએ બંધ બનાવવા જશે, ધાતુની નજીક વધારે જશે અને બંધ બનાવશે. અને જ્યારે બંધ બનાવવા જાય ત્યારે યામો ઉપર જાય છે. યામોની ઉપર એક્ઝેક્ટ યામ ઉપર બંધ બનાવે. આ એક્સ યામ ઉપર બંધ બનાવે, વાય યામ ઉપર અને ઝેડ યામ ઉપર. હવે જ્યારે એક્ઝેક્ટ જગ્યાએ બંધ બનાવવા જાય ત્યારે યામો ઉપર આ 5 ડી કક્ષકો પહેલા સમાન રીતે વધ્યું છે. હવે યામો પર બંધ બનાવવા જાય એટલે 5 ડી કક્ષકોમાં યામો ઉપર બધી કક્ષકો નથી. આ 5 ડી કક્ષકો છે એમાં 2 યામો ઉપર છે. 5 ડી કક્ષકો છે એમાંથી 2 યામ ઉપર છે. આ વર્ગવાળી છે કે યામો ઉપર ગોઠવાયેલી dx² - y² અને dz² એ યામો ઉપર ગોઠવાય છે. આ dx² - y² એ x યામ અને y યામ ઉપર હોય છે. dz² z યામ ઉપર હોય છે. યામ ઉપર હોય છે, એક્ઝેક્ટલી યામ ઉપર હોય છે.
જ્યારે આ વર્ગ વગરની છે dxy dyz dzx યામોની વચ્ચે હોય છે, યામ ઉપર હોતી નથી. ઓકે, લિગેન્ડ ક્યાં ગયા બંધનામાં? યામો ઉપર. તો 5D કક્ષકો ધાતુની જે છે, ધાતુની 5D કક્ષકો છે એમાં 5માંથી 2 જ યામો ઉપર હોય છે, dx² - y² અને dz². જ્યારે બાકીની 3 ક્યાં હોય? યામોની વચ્ચે. હવે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ધાતુની ડી કક્ષક ના ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું? અપાકર્ષણ. સિમ્પલ છે. આમાં ઇલેક્ટ્રોન હોવાના જ, ડી કક્ષકમાં પણ અને લિગેન્ડમાં પણ ઇલેક્ટ્રોન હોવાના. જ્યારે નજીક આવે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્સન થવાનું. તો સૌથી વધારે રિપલ્સન કોણ અનુભવે? અપાકર્ષણ કોણ અનુભવશે? આ 5 ડી કક્ષકો છે. તો શું 5 ડી કક્ષકો સમાન રીતે અપાકર્ષણ અનુભવશે? તો ના, એનો જવાબ નામાં આવશે. કેમ? કારણ કે લિગેન્ડ ક્યાં ગયા? યામો ઉપર. અષ્ટપલકમાં લિગેન્ડ ક્યાં જાય? યામો ઉપર. તો જે 5 કક્ષકો છે એમાંથી 5માંથી જેટલી કક્ષકો યામો ઉપર હોય તેનું અપાકર્ષણ વિશેષ થાય, વધુ થાય. લિગેન્ડ યામો ઉપર જાય છે તો સ્વાભાવિકપણે યામો ઉપર ગોઠવાયેલી કક્ષકો કેટલી? તો 2. તો આ 2 કક્ષકોનું અપાકર્ષણ વધુ થવાનું. કોની સાપેક્ષમાં? આ 3ની સાપેક્ષમાં. આ 3 ક્યાં છે બાકી? dxy dyz dzx ક્યાં છે? dxy dyz dzx 3 છે. એ આમોની વચ્ચે છે. જ્યારે dx² - y² અને dz² ક્યાં છે? યામોની ઉપર. એક્ઝેક્ટ યામોની ઉપર છે. એક્ઝેક્ટ યામ ઉપર જ છે. તો યામ ઉપરની કક્ષકો વધુ અપાકર્ષણ અનુભવશે લિગેન્ડ વડે. અને જે અપાકર્ષણ, એનો મતલબ એમ થયો 2 કક્ષકો એવી ધાતુની 5 ડી કક્ષકો છે. 5માંથી 2 કક્ષકો વધુ અપાકર્ષણ અનુભવે અને 3 કક્ષક ઓછું અપાકર્ષણ અનુભવશે. તો ઉર્જામાં વધારો ઘટાડો સરખો થશે નહીં. તો જે અપાકર્ષણ વધુ અનુભવશે એની ઉર્જામાં સરેરાશ ઉર્જા તો એની ઉર્જા વધશે. 5 ડી કક્ષકો હતી એમાંથી 2 ડી કક્ષકો વધારે અપાકર્ષણ અનુભવશે તો ઉર્જા વધશે. એની સાપેક્ષમાં 3ની ઉર્જામાં શું થશે? ઘટાડો. કારણ કે સરેરાશ ઉર્જા તો અચળ રહેવાની છે, ડેલ્ટા ઓ તો કોન્સ્ટન્ટ રહેવાનું. જો 2ની ઉર્જા વધી તો 3ની ઉર્જા ઘટવાની છે. સિમ્પલ છે. આ તો કોન્સ્ટન્ટ રહે, ડેલ્ટાનું મૂલ્ય એ તો કોન્સ્ટન્ટ રહેવાનું છે. 5 ડી કક્ષકો માટે સરેરાશ ઉર્જા તો એટલી જ રહેવાની. પણ 2ની ઉર્જામાં વધારો થાય તો 3ની ઉર્જામાં ઘટાડો થાય. સિમ્પલ છે. તો 2 કક્ષકોની ઉર્જા કેમ વધી? કારણ કે 2 કક્ષકો વર્ગવાળી છે, યામો ઉપર છે. લિગેન્ડ ક્યાં ગયા? યામો ઉપર. અને લિગેન્ડ જ્યારે યામો ઉપર જાય ત્યારે એમના વચ્ચે અપાકર્ષણ વધી જાય. તો ઉર્જામાં કેટલો વધારો થયો? તો ડેલ્ટા ઓ ફોર ઓક્ટાહેડ્રલ છે. ઓ ફોર ઓક્ટાહેડ્રલ અષ્ટબલકમાં વિભાજન કહેવાય. અષ્ટબલકમાં વિભાજન ઉર્જા બતાવે છે. અષ્ટબલકમાં વિભાજન ઉર્જા 3/5 ડેલ્ટા ઓ જેટલો વધારો થયો. આના કરતા વચ્ચેના લાઈન કરતો વધારો થયો. 2 લીટી બતાવી છે 2 કક્ષકો. આ 2 કક્ષકો EG તરીકે ઓળખાય છે. EG બોલાશે. G એ સમમિતિ માટે વપરાતો શબ્દ છે. તો 2 કક્ષકોની ઉર્જા વધી. કેટલી વધી? 3/5 ડેલ્ટા ઓ જેટલી વધી. તો બાકીના 3ની ઘટી. કયા 3ની? dxy dyz dzx. આ કે છે યામોની વચ્ચે છે અને યામોની વચ્ચે હોવાનું અપાકર્ષણ ઓછું થાય. કારણ કે લિગેન્ડ યામો ઉપર ગયા, જ્યારે આ કક્ષકો ક્યાં છે? યામોની વચ્ચે છે. એટલે થોડું લિગેન્ડથી થોડી ડિસ્ટન્સ વધી ગઈ માટે અપાકર્ષણ ઓછું થશે. અને અપાકર્ષણ ઓછું થવાનું તેની શક્તિ થોડી ઓછી રહેશે. કોની સાપેક્ષમાં? આ 2ની સાપેક્ષમાં. કેટલી ઘટશે? જેટલી આની વધી એટલી આની ઘટે. સિમ્પલ છે. તો 3 કક્ષકો, 2 કક્ષકોની ઉર્જા કેટલી વધી? 3/5 ડેલ્ટા ઓ. તો 3ની કેટલી ઘટે? આ માઈનસ છે.
ઘટાડો બતાવ્યો 2 પંચમાંશ ડેલ્ટા. એટલે યાદ રાખવા માટે સિમ્પલ છે કે આ બે કક્ષકો માટે 3 પંચમાંશ આપ્યો. 5 કેમ રાખ્યા? 5 કક્ષકો છે ટોટલ. 5 માંથી 3 જેટલો વધારો થયો, તો આ 5 માંથી 2 જેટલો ઘટાડો થયો. તો આ બે કક્ષકોનો જે સેટ છે બાળકો એને કહેવાય EG, અને 3 કક્ષકોનો સેટ છે એનું નામ પાડ્યું છે T2G. T2G આ નામ પાડ્યું છે dxy dyz dzx. આ T2G નામથી ઓળખાય છે, આ EG નામથી ઓળખાય છે. વચ્ચેની સરેરાશ ઊર્જા છે 5 ડી કક્ષકોની સરેરાશ ઊર્જા ડેલ્ટા O છે, અને એની સાપેક્ષમાં બે કક્ષકોની ઊર્જા વધી 3 પંચમાંશ ડેલ્ટા O જેટલી, અને 3 ની ઘટી 2 પંચમાંશ ડેલ્ટા O જેટલી ઘટે છે. આ છે અષ્ટબળક સંકીર્ણમાં ડી કક્ષકનું વિભાજન. તો 5 ડી કક્ષકો કેટલા ભાગમાં વહેંચાય? 2. ઊંચી ઊર્જાવાળી EG કક્ષકો, નીચી ઊર્જાવાળી T2G કક્ષકો. T2G કક્ષકો કેટલી? 3. EG કક્ષકો કેટલી? 2. આ ક્યાં ગોઠવાયેલી હોય? વર્ગવાળી યામો. આ ક્યાં હોય? યામોની વચ્ચે. જ્યાં અપાકર્ષણ કેવું થાય? ઓછું. અહીંયા અપાકર્ષણ વધુ થવાનું. કોના કોના વચ્ચે અપાકર્ષણ? તો ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાથી. ઓકે, હવે ડી કક્ષકની અંદર આ વિભાજન વધુ થશે કે ઓછું, એનો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર છે. આ વિભાજન અહીંથી વધારે થશે કે ઓછું, એનો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર છે. લિગેન્ડની પ્રબળતા માટે લિગેન્ડની પ્રબળતા ગોઠવતી એક સિરીઝ ગોઠવેલી છે, જેને કહેવાય છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. પેજ નંબર પુસ્તકમાં 258 ઉપર તમને એક સિરીઝ આપી છે કે આ વિભાજન વધારે થશે કે ઓછું. વિપાટન લખ્યું છે પુસ્તકમાં. વિપાટન કહેવાય છે, વિભાજન કહેવાય છે. તો આ વિપાટન વધારે થશે કે ઓછું, એના માટે લિગેન્ડની પ્રબળતા એક અગત્યનો મુદ્દો છે. લિગેન્ડની પ્રબળતા બતાવતી શ્રેણી છે, જેને કહેવાય સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. આ લિગેન્ડ કેટલાક લિગેન્ડ મેં બતાવ્યા છે, બધા નથી લખ્યા. I- સૌથી નબળો લિગેન્ડ. આમ GM લિગેન્ડની પ્રબળતા વધતી જાય છે. સૌથી પ્રબળ લિગેન્ડ કાર્બોનિલ છે. સૌથી નબળો લિગેન્ડ I- છે. જનરલી લિગેન્ડમાં તમે જોશો તો આગળના ભાગ લખવું તો એવું લખાય, લખવું આગળના ભાગમાં હેલાઇડ આવે, હેલાઇડ છે. પછી એના પછી કોણ આવે છે? જનરલી ઓક્સિજન વાળા, પછી નાઇટ્રોજન વાળા, અને પછી કાર્બન વાળા. આ ડોનર એટમ છે. દાતા પરમાણુ હેલોજન હોય એ સૌથી નબળા લિગેન્ડ. દાતા પરમાણુ તરીકે ઓક્સિજન હોય એ પછી આવે એના કરતાં પ્રબળ થોડા, અને નાઇટ્રોજન એના કરતાં પ્રબળ, અને સૌથી છેલ્લા કાર્બન ડોનર હોય, કાર્બન ડોનર છે જો એ સૌથી પ્રબળ. તો આ ટૂંકમાં યાદ રાખવા માટે આ યાદ રાખી શકાય. ટૂંકમાં યાદ રાખવા માટે કે હેલાઇડવાળા સૌથી નબળા લિગેન્ડ છે. એના પછી ઓક્સિજન ડોનર એટમ આવે. જો હેલાઇડ પછી કોણ આવ્યું? ઓક્સિજન ડોનર એટમ આવે. હાઇડ્રોક્સાઇડ, ઓક્ઝેલેટ, પાણી. પછી નાઇટ્રોજન વાળા આવે છે, ઇથેન 1,2 ડાયમાઇન છે, અને પછી કાર્બન વાળા આવે છે. વચ્ચે રેર કેસમાં અપવાદ હોઈ શકે, પણ જનરલી આ ક્રમ છે. હેલાઇડ પછી કોણ આવે? ડોનર એટમમાં ઓક્સિજન આવે નબળામાં, પછી નાઇટ્રોજન અને કાર્બન. આ બધામાં દાન સૌથી ઝડપથી કોણ કરશે? કાર્બન કરશે. મિનિંગ આવો થાય છે. કાર્બન ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરશે. એના કરતાં ઓછું દાન કોણ કરશે? નાઇટ્રોજન. એના કરતાં ઓછું ઓક્સિજન, અને એના કરતાં ઓછું હેલાઇડ ગ્રુપ્સ. ઓકે, જે ઝડપથી દાન કરી શકે તે પ્રબળ લિગેન્ડ, જે ઝડપથી દાન ના કરી શકે તે નિર્બળ લિગેન્ડ. સિમ્પલ છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત છે બાળકો. ડી કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન હોય. ડી કક્ષક D1 રચના હોય. D1 થી D3 રચના માટે ઇલેક્ટ્રોન ગોઠવવા તો હુડના નિયમ પ્રમાણે કઈ રીતે ગોઠવવા? તો ચલો ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવવા છે. નીચે
નીચે 3 કક્ષકો છે, હું બતાવું છું સારું 3 અને ઉપર 2, આ ઉપર 2 બતાવે. મારે ઇલેક્ટ્રોન ગોઠવવા છે તો કઈ રીતે ગોઠવાય? એક ગોઠવો તો અહીં આવી જાય T2G1 થઈ જાય. શું કહેવાય? T2G1. T2G માં એક ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન ગોઠવવા તો T2G2. આમાં એક આવે, બીજામાં એક આવે, એક એક ગોઠવાય. 3 ગોઠવો તો T2G3 કહેવાશે. 1 1 1 3 કક્ષકમાં 1 1 1 બને. કારણ કે 3 કક્ષકો છે, dxy dyz dzx. એક વર્તુળ dxy નું, બીજું વર્તુળ dyz નું, ત્રીજું વર્તુળ dzx નું. એક ઇલેક્ટ્રોન ગોઠવવો તો માત્ર એકમાં જ ગોઠવાય. એટલે એ વખતે ઇલેક્ટ્રોનના શું થાય? T2G1 કહેવાય. T2G કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન, T2G1 Eg0. 2 ઇલેક્ટ્રોન ગોઠવવા તો T2G2 લખાય, Eg0 આવું લખાય. 2 ઇલેક્ટ્રોન ગોઠવવા એટલે ગોઠવાય E અને E2. આ 2 થઈ ગયા. 3 ગોઠવવા તો ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન આવે, સમાંતર રીતે ગોઠવાય. આ ત્રણેયની ઊર્જા સમાન છે. આ ત્રણની ઊર્જા સમાન, આ 2ની ઊર્જા સમાન છે. આ 3ની ઊર્જા સમાન, આ 2ની ઊર્જા સમાન છે. એટલે 3 ઇલેક્ટ્રોન ગોઠવો તો જોઈ આવી જાય T2G3 Eg0. 3 થઈ જાય તો શું લખાય? T2G3 Eg0. એ પછી લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ કોઈ ફરક પડે નહીં, કારણ કે હુનના નિયમ પ્રમાણે આઉટબાઉ પાઉલી અને હુનના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી આમાં થતી હોય છે. આઉટબાઉની રચના પ્રમાણે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. તો ઓછી ઉર્જાવાળી છે, આ વધુ ઉર્જાવાળી છે. તો 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી. 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવે, D4 રચના, ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યારે પ્રશ્ન સંભળાય. કયો પ્રશ્ન? કે 3 તો નીચે ભરાઈ ગયા, ચોથો ઇલેક્ટ્રોન નીચે જ ગોઠવાશે કે ઉપર જશે? 5D કક્ષકો તો આપણે કાયમ કેવી રીતે ભરીએ છીએ? આમ તો 5D કક્ષકોમાં આપણે કાયમ આવી ઇલેક્ટ્રોન ભરીએ છીએ. 3 ગોઠવવાનો કોઈ પ્રશ્ન નથી, પણ ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવી દઈએ? આપણે આ રીતે લખેલું હોય સમાન ઉર્જા, તો 5મો અને ચોથો એ લખી દઈએ. પણ જ્યારે લિગેન્ડની હાજરીમાં ડી કક્ષકનું વિભાજન થાય, લિગેન્ડના લીધે ડી કક્ષકનું વિભાજન થયું, નીચી ઉર્જાવાળી ડી કક્ષક અને ઊંચી ઉર્જાવાળી ડી કક્ષક, 2 ડી કક્ષકો છે. 5 ડી કક્ષકો 2 ભાગમાં વહેંચાય. નીચી ઉર્જાવાળી 3 થઈ, ઊંચી ઉર્જાવાળી 2 થઈ. કયા સંકીર્ણમાં? અષ્ટબલક સંકીર્ણ. હવે 3 ઇલેક્ટ્રોન ગોઠવવાનો કોઈ પ્રશ્ન નથી, પણ ચોથો ઇલેક્ટ્રોનનો પ્રશ્ન આવે કે અહીંયા યુગ્મીકરણ થાય, ડબલ ગોઠવાશે નીચે કે ઉપર જશે? તેનો આધાર આ 2 બાબતો છે. એક વિભાજન ઉર્જા અને બીજું P લખેલું છે. P મતલબ પેરિંગ એનર્જી, પેરિંગ મતલબ યુગ્મીકરણ, પેરિંગ એનર્જી, યુગ્મીકરણ ઉર્જા. આ વિભાજન ઉર્જા છે, આ યુગ્મીકરણ ઉર્જા છે. ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? T2G માં ગોઠવાશે કે Eg માં? T2G માં ગોઠવાય તો ચોથો ઇલેક્ટ્રોન અહીં આવે તો યુગ્મીકરણ થાય, એકમાં 2 થઈ જાય, એક કક્ષકમાં 2 થઈ જાય, સ્પિન એકબીજાથી વિરુદ્ધ થાય. હું અહીં લખું છું, જરા તમને દેખાતું હશે. ફરી વાર દોરી. આ 1 આ 1 ઇલેક્ટ્રોન ગોઠવ્યો, બીજો ગોઠવ્યો. હવે પ્રશ્ન એ છે કોના માટે છે? ચોથો ઇલેક્ટ્રોન આવે તો શું થાય? અહીં યુગ્મીકરણ થવું, યુગ્મીકરણ થાય તો સ્પિન ઘટે હંમેશા, કારણ કે ડાઉન આવે ને, ઊંધો ઇલેક્ટ્રોન આવે એટલે -1 થાય એટલે સ્પિન ઘટે. યુગ્મીકરણથી સ્પિનનું મૂલ્ય ઘટે અને અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય એમ સ્પિન વધે. રાઈટ? +1 એમ. હવે જરા જુઓ, 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. હવે ચોથો આવશે તો ક્યાં જવો? પ્રશ્ન. T2G માં જવું કે Eg માં જવું? તો એનો આધાર આ 2 બાબતો, ડેલ્ટાઓ અને ડેલ્ટાઓ એટલે વિભાજન ઉર્જા.
અષ્ટફલકમાં વિભાજન ઉર્જા આવું બોલાય. અને આને કહેવાય યુગ્મીકરણ. બેમાંથી જેનું મૂલ્ય ઓછું હોય એમાં જવાનું પસંદ કરે. મતલબ જો આ બેમાંથી કોનું મૂલ્ય ઓછું છે? વિભાજનનું મૂલ્ય ઓછું છે, તો ઇલેક્ટ્રોન ક્યાં જવાનું પસંદ કરે? જેની ઉર્જા ઓછી હોય એમાં જ. કારણ કે ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જાવાળી કક્ષકમાં જવાનું પસંદ કરે છે. તો આ ઉર્જા જ છે, આ વિભાજનની ઉર્જા છે, આ યુગ્મીકરણ ઉર્જા છે. તો ઇલેક્ટ્રોન ક્યાં જવાનું પસંદ કરે? જ્યાં ઉર્જા ઓછી હોય ત્યાં. મતલબ અહીં જુઓ, એક શરત મૂકી, જો ડેલ્ટા ઓ લેસ ધેન ડેલ્ટા પી હોય, મતલબ વિભાજન ઉર્જાનું મૂલ્ય યુગ્મીકરણ ઉર્જા કરતાં ઓછું હોય, તો ઇલેક્ટ્રોન વિભાજન થવાનું પસંદ કરશે. મતલબ 3 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, ચોથો ઇલેક્ટ્રોન ઉપર જવાનું પસંદ કરશે જો વિભાજનનું મૂલ્ય ઓછું છે. આ વિભાજન ઉર્જાનું મૂલ્ય યુગ્મીકરણ થાય, અહીં જો ડબલ ગોઠવાય તો યુગ્મીકરણ થઈ જાય. તો યુગ્મીકરણ માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. મતલબ યુગ્મીકરણ થઈ જાય તો ઉર્જા વધારે થઈ જાય છે. એના બદલે જો વિભાજનમાં ગોઠવાય ઉપર જાય તો ઉર્જા ઓછી રહે છે પ્રમાણમાં. યુગ્મીકરણ કરતાં એની ઉર્જા ઓછી રહે. તો ઇલેક્ટ્રોનને શું પસંદ કરશે? વિભાજન કરવાનું પસંદ કરશે. અને જો આવું થાય તો ઇલેક્ટ્રોન્સના શું થાય? આવું થાય તો T2G3 EG1 મતલબ ઉપર ગોઠવાય. આવી ઘટનામાં ઇલેક્ટ્રોનની સ્પિન કેવી બની? મહત્તમ. એ ઇલેક્ટ્રોન સીધો, બીજો સીધો, ત્રીજો સીધો, ચોથો સીધો, બધા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધ્યા માટે ઉચ્ચ સ્પિન સંકીર્ણ કહેવાય. ઊંચું સ્પિન સંકીર્ણ. અને આવું કોમ્પ્લેક્સ કેવા પ્રકારના સંકીર્ણોમાં આવી સ્થિતિ સર્જાય જેમાં વિભાજન ઉર્જાનું મૂલ્ય ઓછું હોય? તો નિર્બળ લિગેન્ડ હોય, નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ ધરાવતા હોય. મતલબ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં આગળની બાજુના લિગેન્ડો નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે છે, જ્યારે નાઇટ્રોજન અને કાર્બનવાળા પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. હેલોજન અને ઓક્સિજનવાળા નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે છે. ડોનર એટમ તરીકે હેલોજન હોય કાં તો ઓક્સિજન હોય તો તે નિર્બળ લિગેન્ડ છે. જ્યારે ડોનર એટમ તરીકે નાઇટ્રોજન હોય કે કાર્બન હોય તે પ્રબળ લિગેન્ડ છે, સ્ટ્રોંગ લિગેન્ડ છે. તો નિર્બળ લિગેન્ડ યાદ રાખો બાળકો, નિર્બળ લિગેન્ડ વિભાજન ઓછું કરે. નિર્બળ લિગેન્ડ દ્વારા વિભાજન ઓછું થાય, મતલબ નજીક નજીક રહે. વિભાજન ઉર્જાનું મૂલ્ય ઓછું રહેશે. કોના માટે? નિર્બળ લિગેન્ડ માટે. અને જો વિભાજન ઓછું થાય તો ઇલેક્ટ્રોન સરળતાથી ઉપરની કક્ષકમાં ગોઠવાઈ શકે છે. ઓકે, ચલો તો ચોથા લિગેન્ડ માટે આપણે શું સમજ્યા? બે સંભાવનાઓ રહે, કાં તો યુગ્મીકરણ થાય કાં તો ઉપર જાય. પણ એનો આધાર કોના ઉપર? એક વિભાજન ઉર્જા અને યુગ્મીકરણ ઉર્જા. જેમાં બેમાંથી જેનું મૂલ્ય ઓછું હોય એમાં જવાનું ઇલેક્ટ્રોન પસંદ કરશે. યાદ રાખો, જો ડેલ્ટા ઓછો હોય તો મતલબ વિભાજન ઉર્જા ઓછી, એને વિભાજન કરવું ગમશે, યુગ્મીકરણ થવું ગમશે નહીં. મતલબ T2G3 EG1 નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ અથવા તો ઉચ્ચ સ્પિન સંકીર્ણ કહી શકાય. આ ઊંચી સ્પિન થઈ +1 સ્પિન ક્વોન્ટમ S નું મૂલ્ય +1, તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. અને આવું કોણ બનાવે? વીક લિગેન્ડ બનાવે. કોણ બનાવે? વીક લિગેન્ડ, વીક ફિલ્ડ લિગેન્ડ. હવે તમને આમાં ખબર પડી, જો ડેલ્ટાઓ ગ્રેટર ધેન પી હોય મતલબ વિભાજન વધારે હોય અને કોનું મૂલ્ય ઓછું? યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું હોય તો ઇલેક્ટ્રોનને શું કરવું? યુગ્મીકરણ. જે મૂલ્ય ઓછું હોય તે થવું ગમે. શું ઓછું? યુગ્મીકરણ ઉર્જા ઓછી, તો ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ પામવાનું ગમશે. અને યુગ્મીકરણ થવું મતલબ ચોથો ઇલેક્ટ્રોન ઉપર ના જાય. ચોથો ઇલેક્ટ્રોન એ થાય, એ જ હોય. એકમાં બે ગોઠવાઈ ગયા, દેખાય છે બરાબર? દેખાય છે. ચલો, એકમાં બે ગોઠવાઈ જાય એટલે જુઓ નાનું છે લખેલું, પણ એકમાં બે ગોઠવાઈ જાય તો યુગ્મીકરણ થાય, ઉપર ના જાય, ઉપરની કક્ષક ખાલી રહે, બીજી ખાલી રહે.
અહીં ડબલ થઈ જાય તો શું ઇલેક્ટ્રોન રચના થાય? T2G4 Eg0. એ વખતે સ્પિનનું મૂલ્ય ઘટે. પહેલા 3 અયુગ્મિક હતા, હવે 2 અયુગ્મિક રહે. ચોથો ઇલેક્ટ્રોન આવવાથી યુગ્મિક બની ગયો, મતલબ અયુગ્મિક ઇલેક્ટ્રોન ઘટ્યા, અને અયુગ્મિક ઇલેક્ટ્રોન ઘટે તો સ્પિન ઘટે, મતલબ કે તે નિમ્ન સ્પિન અથવા તો નીચી સ્પિન સંકીર્ણ કહેવાય, લો સ્પિન કોમ્પ્લેક્સ. આવું સામો બને સ્ટ્રોંગ લિગેન્ડમાં. તો મતલબ લિગેન્ડ પ્રબળ હશે તો વિભાજન વધારે થશે. ડેલ્ટાઓ ક્યારે વધારે? ડેલ્ટાઓ એટલે વિભાજન ઉર્જા ક્યારે વધે? જ્યારે લિગેન્ડ પ્રબળ હોય તો. વિભાજન વધારે થાય, અને વિભાજન વધારથી જાય તો ઇલેક્ટ્રોન નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જવા માટે પ્રોબ્લેમ થાય, વધારે ઉર્જાની જરૂર પડે. એના બદલે યુગ્મીકરણ ઉર્જા કેવી રહેશે? ઓછી. તો ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ થવાનું પસંદ પડશે. તો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કયા સંજોગોમાં કરશે? સ્ટ્રોંગ લિગેન્ડ હશે ત્યારે. ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરવાનું પસંદ ક્યારે નહીં કરે? વીક લિગેન્ડ હશે ત્યારે. ઇલેક્ટ્રોન વિભાજન ક્યારે અનુભવશે? વીક લિગેન્ડ હશે. ઇલેક્ટ્રોન યુગ્મીકરણ ક્યારે અનુભવે? સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો. યાદ રાખી લો. D1 થી D3 સુધી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તો નીચે જ ગોઠવવાના છે. પણ ચોથો ઇલેક્ટ્રોન આવે 4, 5, 6, 7 તો એ પ્રોબ્લેમ ક્રિએટ થાય, પાછળ પ્રોબ્લેમ ક્રિએટ થાય. ઓકે, યાદ રાખો. પછી તમે જુઓ અંદર એક વાક્ય છે પુસ્તકમાં છેલ્લું 258 પેજ ઉપર કે D4 થી D7 સંકીર્ણ સ્પીસીઝ નિર્બળ ક્ષેત્રના કિસ્સા કરતાં પ્રબળ ક્ષેત્રના કિસ્સામાં વધુ સ્ટેબલ છે. મતલબ D4 થી D7 જે કહું છું એમાં સ્ટ્રોંગ લિગેન્ડ હોય એમ સ્ટેબિલિટી વધે છે. જેમ લિગેન્ડની પ્રબળતા વધુ તેમ સ્ટેબિલિટી વધુ, સંકીર્ણની સ્થાયીતા વધુ કહેવાનો ભાવ. લિગેન્ડ સ્ટ્રોંગ કોના હોય? ચલો આ વાક્ય સમજ્યા. હેલાઇડ અને ઓક્સિજન જો ડોનર એટમ હોય તો એ લિગેન્ડ વીક લિગેન્ડ હોય છે જનરલી, અને જો નાઇટ્રોજન અને કાર્બન જો ડોનર એટમ હશે તો એ સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે વર્તે છે જનરલી. મોટા ભાગે અપવાદ કિસ્સા હોઈ શકે, પણ 99% આ વિધાન સાચું છે. ઓકે, યાદ રાખવા માટે આ અગત્યનું. તો બાળકો આપણે સમજ્યા અષ્ટફલક સંકીર્ણમાં ડી કક્ષકનું વિભાજન સ્ફટિક ક્ષેત્રવાદને આધારે. તમને ખ્યાલ આવી ગયો છે આખી ઘટનામાં કે શરૂઆતમાં ધાતુ આયન હતું, એની આજુબાજુ સમાન રીતે 6 લિગેન્ડ ગોળાકાર ક્ષેત્રમાં ગોઠવાઈ જવાથી લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ધાતુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. પણ આ લિગેન્ડની અસર 5 ડી કક્ષકો ઉપર સમાન થવાથી સમાન રીતે ઉર્જામાં વધારો થાય. પરંતુ જ્યારે ચોક્કસ જગ્યાએ બળ બનાવે છે લિગેન્ડ, યામો ઉપર જાય છે, ત્યારે વધારે અપાકર્ષણ કોણ અનુભવે? જે યામો ઉપર હોય તે. કોણ યામો ઉપર હોય છે? dx2 - y2 અને dz2, જે ઈજી કક્ષક ધરાવે છે. એની ઉર્જા વધે છે. કેટલી વધે? 3/5 ડેલ્ટાઓ. ડેલ્ટાઓ બેરી સેન્ટર છે, સેન્ટર ઉર્જા છે, સરેરાશ ઉર્જા છે, અને એના કરતાં ઉર્જાથી ઘટે છે. T2G કક્ષકો 3 છે, dxy, dyz, dzx. બંને ડી કક્ષકો જ છે. ડી કક્ષકોનું શું થયું? વિભાજન થયું. જે આ સિદ્ધાંત છે અષ્ટફલક સંકીર્ણમાં ડી કક્ષકોનું વિભાજન. ઓકે, વિભાજનનો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર છે. પ્રબળ લિગેન્ડ હોય તો વિભાજન વધુ કરે, નિર્બળ લિગેન્ડ વિભાજન ઓછું કરશે. ક્લિયર? D3 સુધી કોઈ પ્રોબ્લેમ નથી. D4 આવે તો બે સંભાવનાઓ, વિભાજન ઉર્જા અને પેરિંગ એનર્જી બે જોવામાં આવે. બેમાંથી જે ઉર્જા ઓછી હોય ત્યાં જવાનું ઇલેક્ટ્રોન પસંદ કરે છે. નોંધ કરો બાળકો, મેં સમજાવ્યું છે, તમે થિયરી અંદરથી પુસ્તકમાંથી વાંચી લેજો. હું એનું વર્ણન લખાવતો નથી. ઓકે, તમે વાંચી લેજો. હું હવે ભણાવીશ ચતુષ્ફલક. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 259 ઉપર ચર્ચા કરી દઈએ, જેમાં ટાઇટલ છે સમચતુષ્ફલક
સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા વિભાજન. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT સિદ્ધાંત જેને કહીએ છીએ એ સમચતુષ્ફલક સંકીર્ણ માટે મતલબ ML4 ટાઈપના કોમ્પ્લેક્સ માટે. M ફોર મેટલ છે, L ફોર લિગેન્ડ છે. તો ફરીવાર એના જેવી વાત છે, તમે એક સમજ્યા છો અષ્ટફલક તો આ સમચતુષ્ફલક આપણને આવડી છે. આપણી પાસે સવારમાં માત્ર મેટલ છે એવું સમજી લો. જ્યારે મેટલ વાયુ સ્થિતિમાં હોય કે મુક્ત ધાતુ સ્થિતિ જેને કહી શકીએ, એક ધાતુ સ્થિતિમાં છે ત્યારે એની પાસે 5 ડી કક્ષકો સમાન ઉર્જાવાળી છે અને જેની ઉર્જા ઓલરેડી ઓછી છે, નીચી છે. એની ઉર્જામાં કોઈ વધારો થયો નથી. ઉપર તરફ લખીએ કે ઉર્જા વધે એવું બતાવવામાં આવ્યું છે. ઓકે, તો ધાતુ હોય મુક્ત અવસ્થામાં 5 ડી કક્ષકો છે. 5 ડી કક્ષકોની ઉર્જા સમાન છે. ડી જનરેટ કક્ષકો છે. કઈ 5 ડી કક્ષકો? dx2 - y2 dz2 dxy dyz dzx. હવે એની આજુબાજુ કેટલા લિગેન્ડ ગોઠવાશે? 4 લિગેન્ડ આવે છે નજીક, પણ ગોળાકાર ક્ષેત્રમાં આવે. શરૂઆતમાં ગોળાકાર રીતે ગોઠવાય, સમાન અંતરે ગોઠવાય. લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે છે, એની પાસે નેગેટિવ ચાર્જીસ હોય છે. ઇલેક્ટ્રોન ધાતુની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય છે. 5 ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન તો હોય જ છે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોવાના લીધે ધાતુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન એટલે કે ઋણ ચાર્જ વચ્ચે રિપલ્શન થાય છે. આ અપાકર્ષણના લીધે આ ડી કક્ષકોની ઉર્જા સમાન રીતે વધે છે. ગોળાકાર ક્ષેત્રમાં લિગેન્ડ ગોઠવાયો છે. લિગેન્ડ ગોળાકાર ક્ષેત્રમાં સરખી રીતે ગોઠવાયા છે, માટે લિગેન્ડની અપાકર્ષણની અસર ધાતુ ઉપર સમાન રીતે થાય છે. અપાકર્ષણ થવાના લીધે ઉર્જામાં વધારો થવાનો છે. ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ વધે તો અપાકર્ષણના લીધે ધક્કો લાગે છે. ઇલેક્ટ્રોન દૂર જાય છે કેન્દ્રથી, તો અપાકર્ષણ થવાના લીધે ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે. સિમ્પલ છે. ઉર્જા વધે પણ 5 ડી કક્ષકોની ઉર્જા સમાન રીતે વધે છે. 5 ડી કક્ષકોની ઉર્જા સમાન રીતે વધે છે. તો ગોળીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઉર્જામાં વધારો થાય છે અને સરેરાશ ઉર્જા સમચતુષ્ફલક માટે સરેરાશ ઉર્જા ડેલ્ટા ટી વડે દર્શાવાશે. ટેટ્રાહેડ્રલ, T ફોર ટેટ્રાહેડ્રલ, O ફોર ઓક્ટાહેડ્રલ. ડેલ્ટા O હતું ત્યારે ઓક્ટાહેડ્રલ હતું, કઈ T છે. ટેટ્રાહેડ્રલ છે સમચતુષ્ફલક. 5 ડી કક્ષકોની ઉર્જા સમાન રીતે વધી છે. જો આગળનું સ્ટેપ હજુ પહોંચ્યા નથી આપણે. સમાન રીતે ગોઠવાયા છે, જો બતાવ્યા છે. તમારા પુસ્તકમાં આ આકૃતિ નથી બતાવી સમચતુષ્ફલક, પણ આપણે અલગથી દોરીને લખી શકીએ છીએ, જેથી સમજ પડે. હવે 4 લિગેન્ડ ચોક્કસ જગ્યાએ બંધ બનાવવા જાય. પેલામાં 6 લિગેન્ડ ક્યાં જતા હતા? અષ્ટફલકમાં 6 લિગેન્ડ બંધ બનાવવા ક્યાં જતા હતા? તો યામો ઉપર. જ્યારે સમચતુષ્ફલકમાં 4 લિગેન્ડ યામોની વચ્ચે જશે. યામોની વચ્ચે જશે, યામો ઉપર નહીં. આ 4 લિગેન્ડ યામોની વચ્ચે જશે અને યામોની વચ્ચે અને યામોની ઉપર બે બાબતો થઈ ગઈ. અષ્ટફલકમાં લિગેન્ડ ક્યાં જતા હતા? યામોની ઉપર. ચતુષ્ફલકમાં ક્યાં રહે છે? યામોની વચ્ચે. હવે સમજો, આ 5 ડી કક્ષકો છે, એ 5માંથી 3 કક્ષકો dxy dyz dzx, આ 3 જેનો વર્ગ નથી તેવી ટૂંકમાં dxy dyz dzx. dxy કક્ષક x યામ અને y યામની વચ્ચે, dyz y યામ અને z યામની વચ્ચે હોય, dzx z યામ અને x યામની વચ્ચે. તો વચ્ચે રહેલી કક્ષકો ધાતુની ડી કક્ષકો છે. કોની છે? મેટલની ડી કક્ષકો છે. એ મેટલની ડી કક્ષકોની નજીક કોણ જશે? લિગેન્ડના ઇલેક્ટ્રોન.
લિગેન્ડ પણ ક્યાં જાય છે? વચ્ચે. ધાતુની આ 3D કક્ષકો dxy dyz dz એ પણ યામોની વચ્ચે. તો સિમ્પલ છે. તો લિગેન્ડ જશે આ 3 કક્ષકોની નજીક, જ્યારે dx² - y² અને dz² ક્યાં છે? યામોની ઉપર છે. મતલબ લિગેન્ડ કોની નજીક ગયો? પેલી 3 કક્ષકોની નજીક ગયો, dxy dyz dz x ની નજીક. માટે આ 3 કક્ષકો અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય. કોના કરતા વધી જાય? વર્ગવાળા કરતા આ 3 કક્ષકો dx² - y² અને dz² કરતા આ 3 કક્ષકોનું અપાકર્ષણ વિશેષ થશે. હવે જ્યારે આ લિગેન્ડ બંધ બનાવશે ત્યારે અહીં બંધ નથી બનાવ્યા, આ દૂર સમાન રીતે ગોઠવાયા હતા. પછી બંધ બનાવવા ગયા. ક્યાં ગયા? યામોની વચ્ચે. અને વચ્ચે આ 3 કક્ષકો. તો 3 કક્ષકો અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ હોવાના લીધે અપાકર્ષણ આની સાપેક્ષમાં આમાં અપાકર્ષણ વધારે લાગશે. અપાકર્ષણ વધુ લાગવાને લીધે આ 3 કક્ષકોની ઉર્જા વધારે વધશે. કોની સાપેક્ષમાં? આ બેની સાપેક્ષમાં. હવે 5D કક્ષકોની ઉર્જા સમાન રહેશે નહીં. એવું જોવા મળશે કે આ 3D કક્ષકોની ઉર્જા વધુ છે, જ્યારે 2D કક્ષકોની ઉર્જા ઓછી છે. જે યામોની વચ્ચે છે, જ્યાં લિગેન્ડ જશે ત્યાં અપાકર્ષણ વધારશે. લિગેન્ડ ક્યાં ગયો? યામોની વચ્ચે. તો અપાકર્ષણ કોના ઉપર વધારે લાગશે? જે કક્ષકો યામોની વચ્ચે હશે એના ઉપર. કઈ કક્ષકો યામોની વચ્ચે? dxy dyz dz x. અપાકર્ષણ વધી ગયું, ઉર્જા વધી ગઈ. અને કેટલી ઉર્જા વધે? અને સરેરાશ ઉર્જાનું મૂલ્ય ડેલ્ટા ટી હતું, એના કરતાં આની ઉર્જા 2/5 ડેલ્ટા ટી જેટલી વધે છે. આને કહેવાય બેરી સેન્ટર. વચ્ચેનો સેન્ટર પોઈન્ટ છે બેરી સેન્ટર. ડેલ્ટા ટી વડે દર્શાવ્યું, કારણ કે ચતુષ્ફલકમાં વિભાજન બતાવે છે. તો આ 3 કક્ષકો dxy dyz dz T2 તરીકે ઓળખાય છે. અહીં T2 G લખવામાં નથી આવતો. G નથી લખાતો. કેમ? કારણ કે G એ સમમિતિ બતાવે છે. અષ્ટફલકમાં સમમિત ક્ષેત્ર જોવા મળે છે, જ્યારે આમાં અસમમિત છે. આ ચતુષ્ફલક રચના એ અસમમિત છે. આ બે સમાન ટુકડા કરી શકાતા નથી. તો અસમમિત મતલબ સમમિતિના અભાવે એ G લખવામાં આવતો નથી. એ G નથી લખ્યો. તો માત્ર T2 કહ્યું છે. T2 મતલબ dxy dyz dz x, જેની ઉર્જા વધી. કેટલી વધી? તો સરેરાશ ઉર્જા કરતા 2/5 ડેલ્ટા ટી જેટલો વધારો. આની ઉર્જા ઘટી, સરેરાશ કરતા ઘટી. કેટલી ઘટી? તો 3/5 ડેલ્ટા ટી જેટલી ઘટી. સરેરાશ કરતા 3/5 ડેલ્ટા ટી જેટલો ઘટાડો થયો. માઇનસ ઘટાડો, આ પ્લસ છે. આઈ મતલબ ઈજી લખાતું નથી. dx² - y² અને dz². તો પેલા તો કઈ વિભાજન ઉલટું થઈ ગયું. અષ્ટફલક કરતા ચતુષ્ફલકમાં વિભાજન ઉલટું થાય છે. એનું કારણ છે લિગેન્ડ કઈ જગ્યાએ બંધ બનાવે તે. લિગેન્ડ યામોની વચ્ચે જઈને બંધ બનાવે, માટે આ કક્ષકોની ઉર્જા વધી જાય છે. તો આ પ્રકારનું ચતુષ્ફલકમાં વિભાજન જે થાય છે એ વિભાજનનું મૂલ્ય બહુ ઓછું રહે છે. અષ્ટફલક કરતાં ઓછું રહે છે. અષ્ટફલકમાં વિભાજન વધારે હોય છે, એ ચતુષ્ફલકમાં વિભાજન લગભગ અડધા જેટલું થાય. 4/9 કરો. અષ્ટફલક કરતાં ચતુષ્ફલકમાં આ વિભાજનનું મૂલ્ય બહુ ઓછું રહે છે. મતલબ વિભાજન વધારે નથી થતું, બહુ ડિફરન્ટ નથી પડતો, નજીક રહે છે. અષ્ટફલક તો લગભગ અડધું છે, અડધાથી પણ ઓછું, 4/9 છે. તો અષ્ટફલક કરતાં ચતુષ્ફલકમાં વિભાજન ઉર્જાનું મૂલ્ય ઓછું છે, અડધાથી પણ ઓછું. મતલબ વિભાજન ઓછું કોણ કરે? નિર્બળ લિગેન્ડ. સિમ્પલ છે. તો નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ જોવા મળે છે. વિભાજન ઓછું પણ કરે બાળકો નિર્બળ લિગેન્ડ. તો નિર્બળ લિગેન્ડ વાળા સંકીર્ણમાં આ ટાઈપની રચના જોવા મળે, સમચતુષ્ફલક. નિર્બળ લિગેન્ડ વિભાજન ઓછું હોય, તો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું પસંદ કરે. નીચે બે ગોઠવાશે, ઉપર પછી ગોઠવાશે. યુગ્મીકરણ ઝડપથી થશે નહીં. ઉચ્ચ સ્પિન સંકીર્ણ જોવા મળશે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. તો આ પ્રકારના
સમચતુષ્ફલક સંકીર્ણોમાં લિગેન્ડ કેવો છે? નિર્બળ, જેના લીધે વિભાજન ઓછું થાય છે અને એના લીધે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. આ થિયોરી સમજાવે છે CFT સિદ્ધાંત. એના પછીનો ટોપિક આવે છે બાળકો સવર્ગ સંયોજનોમાં રંગ. પણ એ નેક્સ્ટ ટાઈમ આપણે લાસ્ટ લેક્ચર એનું એક બનાવી દઈએ એટલે આખો ચેપ્ટર લગભગ પૂરું થઈ જાય. ઓકે, અભ્યાસ કરજો, ધ્યાનથી વાંચજો. પુસ્તકમાં પેજ નંબર આપણે ચલાવ્યો 257, 258 ને 259માં પેજ ઉપર થોડું ચલાવ્યું છે. ઓકે, તમે પુસ્તકમાંથી એનો અભ્યાસ કરી દેજો. ક્લિયર? ચાલો લખી દો.